નમસ્કાર. નેશન પ્લસ ન્યૂઝના વિશેષ કાર્યક્રમ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, હાલમાં જ જે મતગણતરી યોજાઈ છે તેમાં ભારતીય જનતા પાર્ટીએ બંગાળ, આસામ અને પુડ્ડુચેરીમાં ભગવો લહેરાવી દીધો છે. એક સમયે પ્રાચીન ભારતની અને સમૃદ્ધ ભારતની વાત કરીએ ત્યારે તેના 3 મુખ્ય આધારસ્તંભ એવા અંગ, બંગ અને કલિંગ ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. ત્યારે ચોક્કસપણે વિકસિત ભારત 2047ની એ જે સંકલ્પના છે એ એટલા માટે સિદ્ધ થવા જઈ રહી છે કારણ કે અંગ એટલે બિહાર અને બંગ એટલે બાંગ્લા અને કલિંગ એટલે ઓડિશામાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ચોક્કસપણે ગંગાથી લઈને ગંગા સાગર સુધી આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાના જે ડેવલપમેન્ટના એજન્ડાને પાર પાડ્યો છે એ જોતા નિશ્ચિતપણે એમ લાગી રહ્યું છે કે આગામી દિવસોમાં વિપક્ષોએ પોતાની જમીન શોધવી પણ મુશ્કેલ બની રહેશે. દર્શક મિત્રો, ભારતીય જનતા પાર્ટીએ આ 2 સીટથી લઈને 22 રાજ્યો ઉપર જે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવ્યો છે એમાં કોઈ એકની સફળતા નથી, પરંતુ એવા હજારો કાર્યકર્તાઓની અથાગ મહેનત, અથાગ સમર્પણ અને અથાગ બલિદાનની પણ એ યાત્રા છે, જેના પરિણામે આજે ભારતીય જનતા પાર્ટી રાજનીતિક વાતાવરણમાં ચરમ ઉપર બિરાજે છે. દર્શક મિત્રો, આજે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં અમે આપને રૂબરૂ કરાવીશું એક એવી હસ્તી સાથે કે જેમણે જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીની આ જે અવિરત યાત્રા છે એમાં એક વાત, એક નાદ, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નાદને બુલંદ કરવા માટે પોતાનું આખું સમર્પિત કરી દીધું. દર્શક મિત્રો, સામાન્યતઃ એમ કહેવાય છે કે રાજનીતિમાં અપેક્ષાઓ જ્યારે હાવી થાય છે ત્યારે ચોક્કસપણે એ વિચારવાનો સબ્જેક્ટ બની જાય છે, પરંતુ એવા અસંખ્ય કાર્યકર્તાઓ છે જેમણે પાર્ટીએ આપ્યું તોય શું, ન આપ્યું તોય શું, કારણ કે એમના માટે માત્ર ને માત્ર રાષ્ટ્ર પ્રથમની જે ભાવના છે એ એમણે લલાટે લખી દીધી છે. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું એવા કાર્યકર્તાની કે સામાન્યતઃ જે અલગ અલગ બ્લડ ગ્રુપ છે અને એમનું જો બ્લડ ગ્રુપ તપાસવામાં આવે તો નિશ્ચિતપણે ભાજપ પોઝિટિવ બ્લડ ગ્રુપ આવે. દર્શક મિત્રો, આજે હું આપને રૂબરૂ કરાવવા જઈ રહ્યો છું સયાજીગંજના માજી ધારાસભ્ય અને 5 દાયકા ઉપરાંતથી આ દેશની સેવા કરનાર જીતેન્દ્ર સુખડિયાની. જીતુભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જીતુભાઈ, સૌથી પહેલા તો આપ એ જણાવો કે બંગાળ, પશ્ચિમ બંગાળમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો એમાં આપના જેવા કાર્યકરોની અથાગ મહેનત જે લાગેલી હતી, તો આપ એને એક રાજનીતિક દ્રષ્ટિએ કઈ રીતે મૂલવો છો? જનતાએ વ્યાપક પ્રમાણમાં ભારતીય જનતા પાર્ટીમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે અને વિકાસનો જે એજન્ડા છે અમારા દેશના, આપણા બધા સૌના લાડકા એવા વિશ્વમાનવ, હવે તો વિશ્વમાનવ કહીશ, કે આ યુદ્ધની પરિસ્થિતિમાં પણ દેશને જે રીતે એને ચલાવ્યો છે નરેન્દ્રભાઈએ, એની આખી દુનિયામાં કોઈ જોડ મળી શકે એમ નથી. એટલે વિશ્વ ફલક ઉપર પણ ભારતનું નામ ઉજાગર કરવાનું શ્રેય કોઈને જતું હોય એ નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ને ભારતની જનતા, તમે જુઓ છો કે 22 સ્ટેટમાં આજે ભાજપનો ભગવો લહેરાય છે. હજુ વધારે સ્ટેટ અમે કેપ્ચર કરતા જઈશું. એમાં નરેન્દ્રભાઈની પ્રતિભા મુખ્ય ભાવે કામ કરી જાય છે. લોકો રાષ્ટ્રપ્રેમ આધારિત રાજનીતિ ઈચ્છી રહ્યા છે ને લોકોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેનો લગાવ એ જગ જાહેર છે. આ વિજય જે અમારો થયો છે બધી જગ્યાએ, ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ જે રીતે અમે વિપક્ષનો સફાયો બોલાવી લીધો છે, એમાં અમારા કર્મઠ કાર્યકર્તાનું યોગદાન, પાર્ટીની વિશ્વસનીયતા ને લોકો, જનતા પોતાની પાર્ટી ગણે છે, એની પાસે બીજો કોઈ આધાર છે જ નહીં, કોઈ વિપક્ષના નામે કશું છે જ નહીં.
અને ભાજપનો કાર્યકર્તા નિયમિત રીતે લોકોના જનસંપર્કમાં રહ્યો છે. હમ. વિપરીત સંજોગોમાં પણ એ ટકીને રહ્યો છે અને લોકો પાસે ગયો છે. એટલે લોકો સાથે તન્મય થઈને આ અમારી એક વિશાળ જનસમુદાયની જે પાર્ટી હતી એ જનતાની પાર્ટી બની ગઈ છે વાસ્તવમાં. એને કારણે આ બધી સફળતા દેખાય છે. બિલકુલ. પરંતુ જીતુભાઈ, આપને એમ લાગે છે કે જ્યારે આપ એક એવા સ્ટેટને સર કરવા માટે જાઓ છો જ્યાં ભારતીય જનતા પાર્ટીની 79 વર્ષ સુધી સરકાર સુદ્ધા નથી, ત્યાં તમારે સંગઠન બનાવી સંગઠનને સાબુત રાખીને જ્યારે ઈચ્છિત પરિણામ મેળવવું હોય છે, તો આપ એમ માનો છો કે આ વિજય એ ચોક્કસપણે કાર્યકર્તાઓનું મનોબળ પણ વધારશે, એમાં કોઈ બેમત નહીં હોય? જીતુભાઈ. ભારતીય જનતા પાર્ટી એટલે કે જનસંઘના સ્થાપક પ્રમુખ બંગાળના હતા. ત્યારથી અમે બંગાળમાં કામગીરી કરી રહ્યા છે. પણ એની હાવ લેફ્ટિસ્ટોનું રાજકારણ વધારે તીવ્ર હતું. પણ અમે ધીમે ધીમે પ્રગતિ કરતા હતા. પણ તે છતાં અમારો વર ખાતો નહોતો. અમારા સેવા કાર્ય ચાલુ હતા. પરંતુ મમતા દીદીના આવ્યા પછી જે વાતાવરણ પલટાયું, સમગ્ર રાજ્ય ગુંડાઓને હવાલે કરવામાં આવ્યું હતું એવું સ્પષ્ટપણે દેખાય છે. તો એની સામે નરેન્દ્રભાઈની સ્ટ્રેટેજી આ વખતે ફૂલ ફ્લેજ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ એક સિક્કાની બે બાજુ છે. અને હું ગુજરાતી હોવાનું ગૌરવ લઉં છું. અમારા માટે ભારત દેશ, ભારત માતા વંદનીય છે. એ રીતે અમે ભાજપના કાર્યકર્તાઓને, ખાસ કરીને સંઘના સંરક્ષકો, હું સંઘમાંથી આવું છું, મારું ઘડતર, મારું ચારિત્ર્યમાં સંઘમાંથી થયું છે. ને સંઘમાંથી જ મને જનસંઘમાં સંગઠનનું કામ કરવા મૂકવામાં આવેલો 19 વર્ષની ઉંમરે. હું 65 વર્ષથી નિયમિત રીતે કામ કરતો આવ્યો છું, નોન સ્ટોપ. ને 57 વર્ષથી કોઈને કોઈ પદને જવાબદારી પર મેં કામ કર્યું છે. પણ લોકોને વિશ્વાસ સંપાદન કરીને, કાર્યકર્તાના અલગ અલગ વ્યક્તિત્વ હોય એનો સમન્વય કરીને મેં સંગઠન તેજ બનાવ્યું. મેં એટલે અમે એ સમયની પેઢીના બધા લોકોએ, એમાં અમારા વડીલો પણ આવી જાય, અમારા ચંદુભાઈ વ્યાસ પણ આવી જાય, ભગવાનદાસ ખત્રી પણ આવી જાય, અમારા ચંદી દાદા પણ આવી જાય, એકદમ સામાન્ય માણસો, ભગવાનના માણસો, એ લોકોએ અમારું ઘડતર કર્યું. ને સંઘમાંથી અમે માતૃભૂમિની વંદના કરતા કરતા અમારા આદર્શમાં, અમારા હૃદયમાં આ રાષ્ટ્રપ્રેમનું લોહી વહેતું થયું, એ સુસંસ્કૃત થયા. ને ભાજપનો પણ જે આ પ્રગતિ છે, સંગઠનની જે પ્રગતિ છે, એ સંઘના પ્રચારકોના માધ્યમથી હાથ ધરવામાં આવી છે. એટલે એનો બેઝ મજબૂત છે, પાયો મજબૂત છે, એની સંસ્કારિતા જળવાઈ રહી છે. કોઈને મળ્યું કે ના મળ્યું, પણ ભારત માતા માટે કામ કરવાનું છે, એ દિવસ સાથે ભાજપનો કાર્યકર્તા કામ કરે છે. ને નરેન્દ્રભાઈ ગુજરાતે ગાંધી અને સરદાર આપ્યા, ગુજરાતે નરેન્દ્ર મોદી અને અમિતભાઈ આપ્યા. બહુ સાચું કહું, જે એક સિક્કાની બે બાજુ છે. આવી જોડ તમને દુનિયામાં નહીં દેખાય એવી જોડ છે, નજર લાગી જાય એવી જોડ છે. બિલકુલ. પરંતુ જીતુભાઈ, આપને એમ લાગે છે કે જ્યારે પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું આ જે શાસન છે, એમાં ખાસ કરીને જે યુવા વોટર્સ છે, તો એ યુવા વોટર્સમાં પણ જે રાષ્ટ્ર પ્રથમની જે ભાવના છે એને શરૂઆતથી જ ઇમ્પ્લાન્ટ કરવામાં પણ પાર્ટી એક ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી રહી છે, એવું લાગે છે આપને? ચોક્કસ, 100%. મૂળ સંસ્કાર અમારા સંઘના, જે ભારત માતા માટે સર્વ કોઈ બલિદાન આપવા માટે, જીવન ન્યોછાવર કરવા માટે, આખી રેન્જ અમારી જે પ્રચારકોની છે, નરેન્દ્રભાઈ એમાંના પ્રચારક છે. ને પ્રચારક તરીકે વર્ષો સુધી વડોદરાને એને બેઝ બનાવ્યો હતો. એટલે એમની સાથે રહેવાનો અમને ખૂબ લાભ મળ્યો છે.
એમના સાનિધ્યનો અમે ખૂબ લાભ લીધો છે. એમની સાથે મિત્રતા છે વડોદરાના કેટલાય લોકોની. ઘરે ઘરના લોકોને એ નામ દઈને સંબોધી શકે છે. આજે પણ એ રીતે વડોદરા સાથે એમનો નાતો છે. એ વડોદરા આખું અમે ભાજપમાં જે બનાવ્યું હોય તો નરેન્દ્રભાઈની ઇમેજ પર બનાવ્યું છે ને સંઘ શક્તિના માધ્યમથી બનાવ્યું છે. એટલે વડોદરામાં અમારું સંગઠન મજબૂત છે. દેશમાં પણ આપણે મેં કહ્યું તેમ ગુજરાતે ઘણું બધું આપ્યું. ગાંધી સરદાર આપ્યા, નરેન્દ્રભાઈ આપ્યા. કદી ભૂતકાળમાં કોઈ થયો નથી ને ભવિષ્યમાં થશે કે કેમ શંકા છે. આવું વ્યક્તિત્વ દેશને આજે મળ્યું છે. એક મહામાનવ આપણને મળ્યો છે. બિલકુલ. પરંતુ જીતુભાઈ, જેમ આપે કીધું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે સૌથી મોટી યુએસપી છે એ એમનો સબળ જનસંપર્ક છે અને એ જે એમની જે કનેક્ટિવિટી છે એ એક્સ્ટ્રીમ લેવલની છે. પરંતુ આપ એમ માનો છો કે હાલમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે અને જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરીએ તો 69 બેઠકો એમણે હાંસલ કરી છે, તો આપ એમ માનો છો કે ઘણી બધી જગ્યાઓ પર એક એ પ્રકારનું પણ નેરેટિવ છે કે આ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામ ઉપર જીત મળી રહી છે, તો આપ એમ માનો છો કે એ સુધારીને જનસંપર્ક પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કરવો બહુ જરૂરી છે? અમારા ઘણી એવી બાબતો બની ગઈ છે કે અમને નુકસાન કરે તેવી બાબતો આગલા બોર્ડમાં થઈ છે, એની ના નથી. પણ અમારો કાઉન્સિલર ઘરે ઘરે ફરતો હતો અને પાર્ટી ઘરે ઘરે ફરવાના કાર્યક્રમો પણ આપતી હતી. સતત અમે લોકો સાથે તન્મય થઈને કામ કરતા હતા અને લોકોને ભાજપના પ્રેમી બનાવ્યા છે. એટલે લોકો ભાજપના થઈ ગયા છે ને જનાધાર અમારો ચોક્કસ રીતે બંધાઈ ચૂકેલો છે. આ ભાજપના નામ પર મળેલા વોટ છે. વ્યક્તિને તો કોઈ ઓળખતું નથી. હું તો કહું છું કે 4 ઉમેદવારો સિલેક્ટ કર્યા છે ને, એ 4 ઉમેદવારો પણ જયારે ભેગા થયા ને ત્યારે એકબીજાને ઓળખતા નહોતા. એવું કેટલાય વોર્ડમાં છે. પણ એક વસ્તુ વડોદરા માટે તમે વાત કરો છો એટલે હું કહું છું કે વડોદરામાં આ વખતે જે ઉમેદવારોને સિલેક્શન કરવામાં આવ્યું છે, કોઈ જૂથનો કે રોલ નથી. કોઈ જૂથનો કે કોઈના દબાણમાં આવીને કર્યું છે એવું પણ નથી. એક પાસું એ છે કે અત્યંત સામાન્ય વર્ગના લોકો, રિક્ષા ચાલકો, વાહન ચાલકો, ગૃહિણીઓ, ઘરમાં કામ કરનારી બાઈઓ, એ મહિલા પણ જો કાર્ય કરતા હોય, આ જે અનામત આવી, ઓબીસી અનામત વધી, એનાથી આખી સાયકલ ફરી ગઈ. એટલે બહુ કપરું કામ હતું ઉમેદવાર સિલેક્ટ કરવાનું. પણ અમારા સંગઠને હું કહું છું, અમારા સંકલન સમિતિએ નહીં, સંગઠને વ્યાપક મહેનત કરી અને એને ઉપરથી અમારા જગદીશભાઈ, રાજ્યના પ્રમુખ, મૃદુ મક્કમ ગણાતા એવા અમારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ એ કોન્સ્ટન્ટ વડોદરા પર ધ્યાન આપી રહ્યા હતા. એમને વડોદરાની ચિંતા હતી ને હતી જ. અને જે બોડી નવું બન્યું છે એને પોલિટિકલ પ્રવાહિતાની કોઈ નોલેજ નથી, પણ એની નિષ્ઠા માટે બે મત નથી. બિલકુલ. અમારો પ્રમુખ જે બનાવે છે જયપ્રકાશ સોની, એ સંઘનો તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે. હવે તૃતીય વર્ષ શિક્ષિત સ્વયંસેવક હોય એ કેટલો આદર્શવાદી પુરુષ હશે, મક્કમ, એકદમ પરફેક્ટ. હવે એને બહારનો ગણીને કેટલાક લોકો વાત કરે પણ જરૂર નથી. પાર્ટીને લાગ્યું કે વડોદરાને વધારે સારા સ્ટેજ પર લઈ જવી છે એટલે આ વ્યક્તિત્વને સામેથી લાવીને મૂકવામાં આવે છે. અમારું કામ એ છે કે સંગઠનનો જે માણસ આવ્યો, અમે બનાવેલો મેલ છે, અમે બનાવેલી ઇમારત છે, એ અર્થાવત લઈને આગળ વધવી જોઈએ, એને કોઈ તોડફોડ થવી ના જોઈએ. એ કામ જયપ્રકાશભાઈ કરી રહ્યા છે. એટલે જયપ્રકાશ પાસે સંગઠનના પ્રેમીઓ જે છે, જૂના કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, એ બધા એમની સાથે છે.
મને ને શબ્દશરણભાઈને પણ એક વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે કે આ બધું અંદરની આટીગુટીમાંથી બહાર આવીને બધા કાર્યકર્તાઓને એકરૂપ બનાવો. આમાં શબ્દશરણની પણ એક્સપર્ટાઇઝ છે અને ઉપરથી નક્કી છે. પરંતુ જીતુભાઈ, જેમ આપે વાત કરી, તો ખરેખર તો આપે ઘણા વર્ષો સુધી જાહેર જીવનમાં છો અને આપે તો મંત્રી તરીકેની પણ જવાબદારી સંભાળી છે. પરંતુ જ્યારે આ બહારી છે, આ આયાતી છે, આ પ્રકારની વાતો થાય તો આપે માનો છો કે એનાથી જે તે નેતાનું પણ મોરલ ડાઉન થતું હોય છે, એવું લાગે છે આપને? હવે એક ભાઈ છે, એને સંગઠનનું નામનું કોઈ નથી, કશું નથી. એ જેને આયાતી ગણે છે ને, એ વાસ્તવમાં આયાતી નથી. એ વિસ્તારના રહેવાસી છે ને 25-25, 30-30 વર્ષથી સતત કામ કરતા લોકો છે. પણ જે આયાતીમાં જે છે એમને મારી ખેંચીને લાવનાર પણ એ જ છે. સમજો કે કોઈ વોર્ડમાંથી બીજા વોર્ડમાં એના અલગ વોર્ડમાં લાયા હોય તો એમના માણસો એ વ્યક્તિ એવું કહે છે કે મારો તો 3 જ વિશ્વાસ એના પ્રમાણે ચાલીશ, એટલે બાકીના બધા જ નારાજ. એટલે એ તંબુમાં આવે, ઓફિસમાં આવે એટલે બધા રફુ થવા માંડે. આ સ્થિતિ મેં પોતે જાતે જોઈ છે, નિહાળી છે. ખ્યાલ આવે? પણ કઈ નહીં, કંઈક ઉંમરનો બાદ આવે છે એવું લાગે છે. અને એને સ્ટેટના પ્રમુખને કંઈ લેવા દેવા નથી. આ તો ચોક્કસ માણસ છે, આ પ્રતિભાશાળી વ્યક્તિત્વ છે, વેલ લિટરેટ છે, બધું જ જાણે છે ને તે છતાં સૌમ્યતાથી કામ કરે છે. એને ગુંડો અને ચોર કે એની શું ઓકાત છે? એને સંગઠન માટે કદી ક્યારેય કશું કર્યું નથી. અને તમને કહ્યું ને, એ ફક્ત આ વ્યક્તિ, મને તો એમ લાગે છે કે કેમ ચલાવે છે ઉપરવાળા ખબર નથી, પણ એ વાતાવરણ દૂષિત કરવા માંગતા નથી એટલા માટે ચલાવી લીધું છે. હવે પછી ચલાવશે એમાં, હવે નહીં ચલાવે એમાં કોઈ બે મત નથી. આ તમે સમજીને ચાલો. હવે એ માણસે પેલી શું કે પગ એ કઈ શું કહી છે, પગપૂરી, એટલે અવનવા સેન્ટર્સ ખોલી લેવાની, પણ એનીમાં ફસાય છે. પગપૂરીઓ એ જ લાવ્યો છે. એના 3 વોર્ડમાંથી 4 પગપૂરી બીજા વોર્ડમાંથી આવ્યા છે, એ જ લાવ્યો છે. એનો જે ખાસ 3 માણસ કહે છે એને જે પ્રપોઝ કરે મૂકી દે ને પછી આખરે ઇલેક્શન આવી એટલે ગભરાયો, એટલે સીધું બીજા પર જેન્યુઅન કાર્યકર્તા પર તૂટી પડ્યો. પણ હદ થઈ ગઈ છે કે આ માણસ અમારો ભાજપની શિસ્ત તો વખણાય છે અને ડિસિપ્લિન બહાર કોઈ વર્તી શકતા નથી. અમારો મત મતાંતર હોય તો એકબીજાના સામે રૂમમાં ચર્ચા કરી લઈએ છીએ, પણ જાહેરમાં આવતા નથી. પણ જીતુભાઈ, અહીં હું આપને રોકીશ કે આપે એવું કીધું કે એ માટેની એક અનુશાસન સમિતિ પણ છે અને શબ્દશરણ બ્રહ્મભટ્ટ જાતે લીડ કરી રહ્યા છે, બરાબર? શબ્દશરણ અને જીતુભાઈ સુખોડિયાને ઉપરથી જવાબદારી સોંપી છે. પણ મારો ખાલી સવાલ એટલો છે કે જે રીતે ચૂંટણી બિલકુલ માથા ઉપર હતી અને મતદાન થવાનું હતું ત્યારે ભૂપેન્દ્ર લાખાવાલા, યોગેશ પટેલ, આ બે તો તમારા સાથી છે, તમારી સાથે જ વર્ષોના સાથે કામ કરેલા છે, અને એમના જે નિવેદનો આવે તો આપે માનો છો કે એનાથી તમારી પાર્ટીએ જે ધ્યેય નક્કી કર્યો છે એનાથી તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાવ છો. તો પાર્ટીએ તમને શું નથી આપ્યું? પાર્ટી જ્યારે તમને બધું જ આપે છે તો પછી એ તમારો પણ વારો છે કે તમારે પાર્ટીને જ્યારે જરૂર છે ત્યારે તમારે આપવું જોઈએ. જીતુભાઈ, એ વાત સાથે સહેમત છો કે કેમ? તો પછી આવા નિવેદનો કેમ આવે? ફરસત થયેલો માણસ છે, હવે એને શું કરવા કહું છું. અમે આ ડિસિપ્લિનમાં માનીએ છીએ, જે પ્રમુખ છે એને સપોર્ટ કરો, બસ, બીજી કઈ વાત નહીં. એની કેટલીક બાબતો આપણને પસંદ ના પડતી એટલે એને કહેવાનું છે કે ભાઈ આ જો તું આ કરે છે આ બરોબર નથી, આ રીતે કરો. અને એ માટેની સૂચના અમને ઉપરથી આપી છે.
મેં કહ્યું તમને કહ્યું ને કે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને જગદીશ પંચાલ અમદાવાદ નગરનો પ્રમુખ પણ રહી ચૂક્યો છે, એટલે કાર્યકર્તાને કેવી રીતે કામ લેવું બધું જાણે છે. અને એ બધા વડોદરા પર નજર રાખે છે, કેમ કે પાટલા બોર્ડમાં બહુ બધું થયું છે, જે પાર્ટીની ઇમેજને ખંડિત કરે એવા કામ થયા છે, એની ના નથી, પણ પ્રજાનો વિશ્વાસ નથી ગુમાવ્યો, એ અમારા કાર્યકર્તા સાચવી રાખે, એટલે પ્રજા ભાજપને જીતાડે છે. પરંતુ જીતુભાઈ, આપ વર્ષો સુધી ગુજરાત સરકારના મંત્રી પણ રહ્યા, અલગ અલગ જવાબદારીનું નિર્વહન પણ કર્યું. આપે ધાર્યું હોત તો આપે આપના પુત્રને બધું જ આપી દીધું હોત, પરંતુ એ આપ્યું જ નહીં અને એને પોતાના હાલ ઉપર રાખ્યો. હવે જ્યારે પાર્ટીએ ટિકિટ આપી, હવે જ્યારે એ કાઉન્સિલર છે, તો આપ એવું માનો છો કે એ હિરેન સુખડિયાની જે એબિલિટી છે, તો એની ઉપર પણ ખોટી શંકા ઊભી થઈ રહી છે, એવું લાગે છે આપને? મારો પુત્ર છે એટલે હું નહીં બોલું કે મારા કરતા વધારે સેન્સિટિવ છે, અને પુત્ર હોવાના નાતે જ એને ટિકિટ અપાઈ શક્યો છે એવું પણ નથી. એને પાર્ટીએ ઉપરથી પ્રપોઝ કરીને મૂક્યો છે, મેં કોઈ જગ્યાએ રજૂઆત નથી કરી, સમજો. અને મારા પર ખૂબ પ્રેશર હતું, ને છેલ્લા બોર્ડનો જે અનુભવ હતો મેં કહ્યું આવી ગંદકીમાં મારો છોકરો જાય એ મને પસંદ નહોતું, બહુ સાચું કહું છું. હું તો જીતી શક્યો અત્યાર સુધી ખાવા દાવાથી બધાથી, પણ હું સ્ટેડી ચાલ્યો, પણ આ બહુ સેન્સિટિવ છોકરો છે ને મારું ઘર ખંડિત થઈ જશે. પણ એના મિત્રો આવીને એટલું દબાણ કર્યું, ઘરમાંથી મારા વાઈફે મને પ્રેશર કર્યું કે છોકરાને થવા દો ને, કે સારું કામ કરશે કે. પછી મેં કહ્યું કે ભાઈ તારે જ્યાંથી લડવાનું છે એના ધારાસભ્યના આશીર્વાદ લઈને પછી તું ફોર્મ ભરી જશે. આટલી જ વાત છે. હવે જે અને હું વધારે વિવાદમાં પડવા નથી માંગતો, પણ એટલું કહું કે જે પગપુરીની વાત લઈને જે ભાઈ આવ્યા છે એ પોતે જે વિસ્તારમાંથી ચૂંટાયા છે એ વિસ્તારમાં પોતાના માટે મત આપી શકે છે, નથી આપી શકતા. તો એ મોટી 7 નંબરના ચપ્પલની પગપુરીઓ હોય. બાકી મારો દીકરો તો નથી જ, 31 વર્ષથી સક્રિય છે અને એ વિસ્તારમાં જ રહે છે, એ વોર્ડમાં જ રહે છે ને બધા જાણે છે, અને એ વિસ્તાર આખો ચૂંટણી સમયે સંભાળે છે. પણ જ્યારે હું ચૂંટણી લડતો હોઉં તો સ્વાભાવિક છે કે એનો વિસ્તાર ગોઠવીને એની સાથે બધા જ જૂના કાર્યકર્તાઓ રાખીને એ મારા વિસ્તારમાં કામ કરવા આવતો હતો, બાપ હોવાને કારણે. ને એની સાથે 50 થી 60 છોકરાઓનું ગ્રુપ છે એ લોકોનું. ભારત માતાજી જય વાળું ગ્રુપ છે. હું આથી વધારે નથી, મને બહુ એ થાય છે કે કઈ મેં આને ઉમેદવાર બનવાની પરમિશન આપી. પણ જે પોતે પોતાનો મત નથી આપી શકતો એ 10 નંબરની એ પગપુરી છે. ખ્યાલ આ બધા 7 નંબર કે 8 નંબરના ચપ્પલ હશે, બાકી એ તો 4 એને જ મૂક્યા છે. જે બહારથી લાયા છે બીજા વોર્ડમાંથી એ 4 એને જ મૂક્યા છે, પછી ફસાઈ ગયા. શું કરો? પણ મેં તમને પહેલા કહ્યું હું કોઈ વિવાદમાં પડવા માંગતો, મારા માટે પાર્ટી મહાન છે. મેં જીવન આખું મારું સમર્પિત જીવન છે. 65 વર્ષથી સતત કામ કરું છું ને 57 વર્ષ સુધી સતત કોઈને કોઈ પદ ઉપર નોન સ્ટોપ કામગીરી મેં કરી છે. ઓકે, તમે જે કીધું કે ભાઈ તમે 6 દાયકાથી ઉપરના સમયથી આ દેશની સેવા કરી રહ્યા છો, જીતુભાઈ આપ મને એકદમ પ્રામાણિકતાથી જણાવો કે રાજનીતિમાં શું એવો સંદેશો જે તે નેતાને મળી જતો હોય છે કે હવે આપને કોઈ તક નહીં મળે, હવે આપને કોઈ ટિકિટ નહીં મળે, તો એના પછી જ્યારે એ પાર્ટીને ગાબડું પાડવાની કે પાર્ટીને કોઈ પણ રીતે ડેમેજ કરવાની કોશિશ કરે, તો આ પ્રકારની નીતિથી તમારે બહાર નીકળવું જોઈએ, એ સૈદ્ધાંતિક રીતે પણ એ એવું હોવું જોઈએ.
નીતિમત્તાની રીતે પણ એવું હોવું જોઈએ, એવું લાગે છે આપને? હું પોતે સયાજી વિધાનસભાથી બિલકુલ. 4 વખત ચૂંટાયો ને સયાજી વિધાનસભાનો મતદાર છું. તમે સમજો, અત્યારે પણ સયાજી વિધાનસભામાં જ મત આપી આવ્યો છું. 8 નંબરની પેનલને જ મેં વોટ આપ્યા છે. જી. બરોબર છે. મારો દીકરો એ વોર્ડ નંબર 17નો જ એ સભ્ય છે અને ચૂંટણી સમયે પણ કામ કરે છે. નાના મોટા કાર્યક્રમો જ્યારે એને બોલાવવામાં આવે છે તો ગયો છે, પણ એ નાના મોટા કાર્યક્રમો પેલા ભાઈ ઉપરવાળા ભાઈ જતા જ નથી. પછી એને કઈથી ખબર પડે કે આ હિરેનભાઈ આવે છે કે નથી આવતા? આના હશે હું આ ચર્ચામાં ઉતરી ગયો છું. મારા માટે થોડું લાગણીનો વિષય છે, બહુ સેન્સિટિવ બાબત છે, મારા કુટુંબનો મામલો છે. મેં આખું જીવન સમર્પિત કર્યું છે, મેં કશું જ નથી બનાવ્યું. મેં જાતના પૈસા ખર્ચીને કામ કર્યું છે ને દેશ માટે. હું કોઈમાં સફળ થવું તો ઘેર આવીને નહીં ધોઈને મારી પ્રાર્થના કરું કે નમસ્તે સદા વસલે માતૃભૂમિ માં ભારતી, મેં તારા માટે આટલું સારું યોગદાન આપ્યું છે, મને આશીર્વાદ આપાય છે. આ ભાવવાળો હું માણસ છું સાહેબ. અને મને આ રીતે જોવામાં આવે, તમે મિત્ર ખબર, આ તો આ માણસની ઉંમરને કારણે કંઈક અસહ્ય માનસિકતા સંતુલન ડિસ્ટર્બ થયું છે એવું લાગે છે મને. એટલે એનું કશું કહેવાનું ના, પણ મારા પ્રમુખને એને ગાંડો ને ચોર કયો છે એ તો કોઈ સંજોગોમાં ચલાવી લેવું જોઈએ નહીં. મેં 4 ટર્મ કામ કર્યું, પછી મેં કહ્યું 4 ટર્મ ઇનફ છે, 4 ટર્મ મારે ઇનફ છે. હવે બીજા લોકો તૈયાર થયેલા છે, આવવું જોઈએ. તો મને આ જ ભાઈએ ટીકા કરી કે તને હું ઉતાવળાઈ ગઈ હતી જાહેર કરી દીધું. હું જીત્યો, મારો સત્કાર સમારંભ હતો 2017માં, ને ત્યાં મેં જાહેર કર્યું કે આ મારી છેલ્લી ચૂંટણી, હવે ચૂંટણી કોઈ લડવાનું નથી. તે વખતે જાહેર કર્યું 5 વર્ષ મને સાથ આપો, મારે સયાજીગંજ તનાતન બનાવવો છે. મેં એ કામ કર્યું છે, એની એકાઉન્ટેબિલિટી છે. હું દેશ માટે કામ કરું છું. હું જે તાલીમ મેળવી છે સંઘમાંથી એને સમર્પિત છું. પણ તમે આટલું સમર્પણ ભાવથી કામ કરો તો પણ વારે વારે જ્યારે રાજનીતિની વાત આવે તો હંમેશા જીતુ સુખડિયા જ કસોટીની એરણ ઉપર કેમ વારે વારે આવે? એ તો સત્તાનું રાજકારણ છે. હું કોઈ પ્રયત્ન કરતો જ નથી. હું મારું કામ કર્યા કરું છું. મેં તમને કહ્યું ને કે મારી વિજય સંકલ્પ પ્રચાર બંધ થાય પહેલાની 17 નંબરની નીકળી, એમાં 1200 લોકો હતા. 1200 લોકો હતા. તો એ રેલીનું તમે અવલોકન કરો ખાલી, કેટલો ઉત્સાહ બતાવે છે લોકો, કેટલો આવકાર આપે છે આખી પેનલને. ને અમારી પેનલ 40 છે. કોઈ વિખવાદ પાડવાનો પ્રયત્ન કર્યો, કોઈ એક વ્યક્તિએ થોડા સિંગલ વધારે થયા હશે, પણ પેનલ મહદ અંશે પેનલ ચાલે છે ને સામેના બધા જ 8 ઉમેદવાર કોંગ્રેસ સહિતના 8 ઉમેદવારી ડિપોઝિટ થઈ ગઈ. આ પરફોર્મન્સ તમને ખાલી 17માં દેખાશે. ઓકે, તો વડોદરામાં હાલની જે સ્થિતિ ઊભી થઈ છે એમાં તમારા રાજકીય વિરોધીઓને કોઈ એવી ભ્રમણામાં છે કે બધું જ જીતુભાઈ લઈ ગયા અને અમે રહી ગયા? એવું કશું લઈ ગયા નથી ગયો. હું તો આ છોકરાને આમાં નાખવા જ નતો માંગતો. મેં કઈ એ જીવન આપ્યું છે, બધાને તું કુટુંબની ચિંતા કર, ને બહુ ગંદુ થઈ ગયેલું છેલ્લે. મહિલાઓને આમાં ઇન્વોલ્વ કરે યાર, એના ચારિત્ર ઉપર લોકો આક્ષેપો કરે. એક બાજુ નરેન્દ્રભાઈ મહિલા સશક્તિકરણની વાત કરતા હોય અને અંદર કોઈ બહારનો દુશ્મન છે જ નહીં ને, એનું કશું નથી. એવા લોકો અંદર કાપીની વાત કરે છે. જે સંઘના સંસ્કારી માણસો છે એનામાં કોઈ વૃત્તિ નથી, પણ જેનો તજ જ ના હોય, જે પોતે
બધી કક્ષાએ પગપૂરીઓ છે. ઓકે જીતુભાઈ, આપ ખૂબ જ સ્પષ્ટ વક્તા છો. આપ મને એ જણાવો કે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે નવું બોર્ડ છે એમાં ટૂંક સમયમાં પદાધિકારીઓની નિમણૂક પણ થઈ જશે. તો આપ એમ માનો છો કે આ 5 વર્ષમાં વડોદરાએ જે નથી મેળવ્યું એ આ ટીમ જે 69 જે સભ્યો છે સંગઠનની સાથે રહીને આ ટીમ એ અચીવ કરી લેશે એવું લાગે છે આપણે? બહુ સાચું કહું કે જે રીતે ગોઠવણો થઈ છે, સંગઠન આધારિત જ આખી વ્યવસ્થા ચાલશે ને સંગઠનમાં બેઠેલા માણસો અતિ પવિત્ર લોકો છે. સંઘમાંથી આવેલા લોકો ખાસ છે, પ્રમુખ તો ખાસ. વડોદરાની જનતા ભારતીય જનતા પાર્ટી પર એનો વિશ્વાસ વધુ મજબૂત થાય તે રીતનું પરિણામ હવે પછી કોર્પોરેશનના પ્રત્યેક કામોમાં તમને જોવા મળશે. બિલકુલ. તો દર્શક મિત્રો, દાયકાઓ સુધી આ ભારત દેશની સેવા કરનાર આ જીતુ સુખડિયા એ રાજકારણી નથી પરંતુ સમાજકારણી છે. એ પાછળનું કારણ એ છે કે એમના જે ચારિત્ર અને એમનું જે સંસ્કાર છે એ જ બતાવે છે કે વારંવાર જ્યારે એમને કસોટીની એરણ ઉપર મૂકવામાં આવે છે ત્યારે ચોક્કસપણે સામેવાળાએ પણ એ સમજી લેવાની જરૂર છે કે એક આંગળી ભલે જીતુ સુખડિયા તરફ છે પરંતુ 3 આંગળી પોતાની તરફ પણ છે. પરંતુ આ સમાજને વરેલો આ સાચો જનનાયક એ મોડું નથી ખોલી રહ્યો, એ એમની મજબૂરી નથી પરંતુ એ આ સમર્પણ ભાવ છે જે ભારતીય જનતા પાર્ટી માટે વધી રહ્યો છે. આગામી દિવસોમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બોડી વિકાસની નવી ઊંચાઈઓ સર કરશે એવા કોઈ બેમત નહીં હોય, પરંતુ સાથે સાથે એમણે ગર્ભિત ભાષામાં એ પણ હુંકાર કર્યો છે કે પગપૂરીની જે વાતો કરે છે એમણે હવે માત્ર આ 2 દિવસ પૂરતું નહીં પરંતુ સમગ્ર 5 વર્ષ દરમિયાન એલર્ટ રહેવું પડશે. આ કાર્યક્રમમાં જોડાવા બદલ જીતુભાઈ સુખડિયા આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.